એ રાત્રે નસીરનગરમાં માત્ર મકાનો નહોતા તૂટ્યા, એક પછી એક દિવાલો ધરાશયી થઈ ગઈ હતી, પણ રહસ્યની દિવાલ વધુ ઊંચી બનતી ગઈ હતી. કોઈ સરકારી નોટિસ દેખાઈ નહીં, કોઈ જાહેરાત સાંભળવા મળી નહીં, પણ અચાનક પોલીસના કાફલા આવ્યા, મશીનો આવ્યા અને વર્ષોથી વસેલા આશિયાના ઇતિહાસ બની ગયા. પણ સુરતના નસીરનગરમાં 29 અને 30 મે 2026ના રોજ બુલડોઝરના ગર્જન વચ્ચે માત્ર દિવાલો જ નહોતી તૂટી, કેટલાક સપનાઓ કચડાઈ ગયા હતા, કેટલીક આશાઓ ધૂળમાં મળી ગઈ હતી અને સેંકડો પરિવારોના જીવનમાંથી ઘર નામનો શબ્દ છીનવાઈ ગયો હતો. ધૂળના ગોટે ગોટા વચ્ચે લોકો એકબીજાને માત્ર એટલું જ પૂછતા રહ્યા હતા, આખરે અમારો વાંક શું છે, આખરે અમારો ગુનો શું છે. અને આજે પણ નસીરનગરના ખંડેરોમાંથી એક સવાલ ગુંજી રહ્યો છે, આ ડેમોલેશન રસ્તા માટે થયું હતું કે કોઈના રસ્તામાં ઉભેલા લોકોને હટાવવા માટે? પહેલા આ મુદ્દો સમજીએ અને શરૂઆતથી આ મુદ્દાને સમજીએ, ક્રોનોલોજીથી પૂરા મુદ્દાને સમજીએ. નાસિરનગર વેડ દરવાજા નજીક આવેલી વર્ષો જૂની વસાહત છે. અંદાજે 200 થી 250 મકાનો છે અને 1000 થી 1200 લોકો વસવાટ કરતા હતા. રહેવાસીઓ પાસે પ્રોપર્ટી ટેક્સ, રસીદો, વીજળી બિલ અને દાયકાઓ જૂના વસવાટના પુરાવા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. વિસ્તાર નોટિફાઈડ સ્લમ તરીકે ઓળખાતો હોવાનું પણ સ્થાનિકોનું કહેવું છે. તો પ્રથમ આ શંકા જ્યારે સેવવામાં આવી, પ્રથમ આ શંકા ઓક્ટોબર 2025ની છે, જ્યારે સ્થાનિકોએ લેખિતમાં તંત્રને રજૂઆત કરી હતી, દાવો કર્યો હતો કે બિલ્ડર લોબી દ્વારા ભવિષ્યમાં આ વિસ્તાર ખાલી કરાવવાનો પ્રયાસ થઈ શકે છે. પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે દબાણ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. વિવાદિત પ્રોજેક્ટને લઈ સ્થાનિકો અને અરજદારોએ આક્ષેપ કર્યા હતા. પાલિયા લાઇફસ્ટાઇલ અને એલિગન્સ પ્રોજેક્ટ વિશે વાત કરી હતી. બંને પ્રોજેક્ટની આસપાસના મકાનો અવરોધરૂપ હોવાનું કહેવાય છે. મકાનો હટતા પ્રોજેક્ટને સીધી રોડ કનેક્ટિવિટી મળી શકે છે, તેને લઈ અને આશિયાના જીવનવાયા હોવાના દાવા વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. જમીનનો વિવાદ, સિટી સર્વેયર રિપોર્ટ મુજબ જમીનનો એક ભાગ એસએમસીનો અને મોટો ભાગ પારસી સમાજની માલિકીનું હોવાનું કહેવાય છે. પાછળ મોટા બિલ્ડરનો પ્રીમિયમ પ્રોજેક્ટ વિકાસ પામી રહ્યો છે. ચર્ચા છે કે પારસી સમાજ પાસેથી જમીન ખરીદાઈ હોવાની ચર્ચા છે અને હવે 29 મે 2026 ઓપરેશન શરૂ થયું. સવારે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, એસઓજી અધિકારીઓ હાજર રહ્યા, જેસીબી અને ડિમોલેશન મશીનરી ખડકી દેવામાં આવી. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોઈ લેખિત નોટિસ નહીં, કોઈ શોકોઝ નોટિસ નહીં, સાંભળવાની તક નહીં અને 30 મે 2026 મોટું ડિમોલેશન. અંદાજે 100 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા. રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો. 31 એટલે કે કેટલાક વિસ્તારો સંપૂર્ણપણે ખાલી થઈ ગયા. 31 તારીખની વાત કરીએ અને નોર્થ ઝોન એડિશનલ કમિશનરને રજૂઆત કરી. 21 દિવસનો સમય માંગ્યો, ડિમોલેશન રોકવાની માંગણી કરી. હવે મહત્વની વાત સામે આવી. એસએમસી અધિકારીઓના બદલાતા નિવેદનો. પ્રથમ વર્ઝન કાર્યપાલક ઇજનેર જિયાંગ રામજીવાલા, બિલ્ડરે રસ્તા માટે જમીન આપી એટલે કે કબજો લીધો. બીજું વર્ઝન એ હતું કે અમે માત્ર ડિમાર્કેશન માટે ગયા હતા અને ત્રીજું વર્ઝન હતું હું ત્યાં ગયો જ નહોતો. આ બદલાતા નિવેદનોને કારણે વિવાદ વધુ ઘેરાયો હતો. કનેક્શન દેખાયું. જિયાંગ રામજીવાલાનું નિવેદન સામે આવ્યું હતું અને તેના નિવેદન મુજબ સર્વે 1268 અ-બ-માંથી 40 ફૂટનો રસ્તો આપવામાં આવ્યો છે. બાજુના પ્રોજેક્ટના બિલ્ડર તરીકે શૈલેષ બગદાણાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. સ્થાનિકોની શંકા પણ સામે આવી. તેમાં રસ્તો નહીં પરંતુ પ્રોજેક્ટને લાભ કરાવવા માટે વિસ્તાર સાફ કરવામાં આવ્યો હોવાનું કહેવાયું છે. આવેલી ચર્ચાઓની વાત કરીએ. નજીક કરોડોની કિંમત ધરાવતી ગેસ એજન્સીની જમીન પણ છે. એક જાણીતા ગ્રુપના પાર્ટનરના પરિવાર સાથે સંબંધ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. આ કારણે સમગ્ર મામલો વધુ સંવેદનશીલ બન્યો હતો. 1 જૂન 2026 ડિમોલેશનનો પ્રભાવ વધ્યો હતો. અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા હતા.
અને 2 જૂન 2026 અરજદાર મુજબ કુલ લગભગ 150 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. અરજદાર શેખ હુસૈન અઝીઝ, વકીલ ઝમીર શેખ અને પક્ષકારોમાં હતા ગુજરાત રાજ્ય, સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ, એસઓજી, ડેપ્યુટી કમિશનર અને હાઈકોર્ટમાં મુખ્ય માંગણીઓ કરવામાં આવી હતી કે તાત્કાલિક સ્ટે, ડિમોલિશન રોકવું, એફઆઈઆર કરવી, જવાબદાર સામે ગુનો દાખલ કરવો. પુનર્વસનની વાત કરીએ, 2013ની પુનર્વસન નીતિ મુજબ વૈકલ્પિક આવાસ એટલે કે પોલીસ પ્રોટેક્શન રોકવું, ગેરકાયદેસર ડિમોલિશન માટે પોલીસ સહાય ન આપવી, કાનૂની મુદ્દાઓ એટલે કે ગુજરાત પબ્લિક પ્રિમાઇસીસ એક્ટ 1972માં દાવો કરવામાં આવ્યો છે કે કલમ 4 હેઠળ લેખિત નોટિસ આપવી જરૂરી છે. ઓછામાં ઓછા 10 દિવસનો સમય આપવો પણ ફરજિયાત છે. તો ગુજરાત સ્લમ એરિયાઝ એક્ટ 1973માં દાવો કરવામાં આવ્યો છે કે 24 કલાકની નોટિસ જરૂરી છે. 24 કલાકની નોટિસ આપવી કમ્પલસરી છે. કાયદેસર પ્રક્રિયા વગર તોડફોડ ન થઈ શકે, પરંતુ તોડફોડ કરવામાં આવી અને અનેક લોકો બેઘર બની ગયા. બંધારણની વાત કરીએ, બંધારણનો મુદ્દો, અરજદારોનો દાવો છે કે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનો ભંગ છે. સાંભળવાની તક આપવામાં નહોતી આવી. કાયદેસરની પ્રક્રિયા વગર મિલકતથી વંચિત કરાયા હતા. રાજકીય વિસ્ફોટ પણ થયો હતો. અનેક પ્રતિકાર પણ કરવામાં આવ્યા હતા. બિલ્ડર તંત્રની મિલીભગત હોવાનું સામે આવ્યું. દાવો કરવામાં આવી રહ્યો છે કે અધિકારીઓને સસ્પેન્ડ કરવા માંગ કરવામાં આવી રહી છે. એસઆઈટીની તપાસની માંગ કરવામાં આવી રહી છે અને હવે મુખ્ય સસ્પેન્ડ આ કેસમાં હજુ અનેક પ્રશ્નો જે છે તે ચર્ચાના ઘેરામાં છે, જે રહસ્યના ઘેરામાં છે. ડિમોલિશનનો સત્તાવાર આદેશ કોણે આપ્યો હતો? જો એસએમસી કહે છે કે અમે ડિમોલિશન કર્યું નથી, તો જેસીબી અને સ્ટાફ કોણે ગોઠવ્યા હતા? એસઓજીનું આટલું મોટું પ્રોટેક્શન શા માટે આપવામાં આવ્યું હતું? અનેક જે વિડીયો સામે આવ્યા છે તે અનેક સવાલ ઊભા કરે છે. શું રસ્તો ખરેખર જાહેર હિત માટે હતો કે ખાનગી પ્રોજેક્ટને લાભ માટે? પારસી સમાજની જમીન, બિલ્ડરો અને ગેસ એજન્સી વચ્ચે શું સંબંધ છે? નોટિસ આપવામાં આવી હતી કે નહીં? જો વિસ્તાર નોટિફાઈડ સ્લમ હતો તો પુનર્વસન કેમ ન થયું? પુનર્વસન કેમ આપવામાં ન આવ્યું? કેમ કાયદેસર કાર્યવાહી કરવામાં ન આવી? હવે આ પૂરા મુદ્દાને સમજ્યા બાદ આપણે વર્તમાન સ્થિતિ પર નજર કરીએ. અત્યારે શું સ્થિતિ છે? પહેલા તો ગઈકાલે ગાંધીનગરમાં નોંધ લેવામાં આવી હતી. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ગાંધીનગરનું તેડું હતું. હવે આ મુદ્દે એક રહસ્ય ઉપરથી અનેક રહસ્ય પરથી પડદા ઉચકાઈ રહ્યા છે. જી હા, નાસિરનગર ડિમોલિશન મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. જેસીબી માલિકે સંદેશ ન્યૂઝ સામે આવ્યા અને જેસીબી માલિક મોહસિન ફ્રૂટવાલાનું નિવેદન સાંભળીએ. શું આવ્યું છે, શું આપ્યું છે તેણે નિવેદન? અમારે તો કોન્ટ્રાક્ટરનો એસએમસી લેબર કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો કે તમારો મશીન ખાલી છે. એમ કે હા ખાલી છે. તો એટલે અમારે ત્યાં રિમોલ્યુશન કરવાનું છે, 1 દિવસ માટે મોકલી દો. મેં કીધું કે ભાઈ આવવા જવાનું 3500 રૂપિયા ભાડા જાય અને 2200 થી 2500 રૂપિયા મને કે ભાઈ કલાકના પૈસા થાય. એમ કરીને વાત કરીને મેં મોકલેલું એમને ત્યાં. મારે તેજુભાઈનો ફોન આવ્યો હતો. મેં કીધું કે ભાઈ ત્યાં મને મશીનની જરૂર છે, મશીન મોકલો. તો મેં મોકલી દીધું. તેજુભાઈ એસએમસી લેબર કોન્ટ્રાક્ટર છે. એમની ફોર્મનું નામ છે શ્રીરામ એજન્સી. જે કામ ડિમોલિશન કરે છે, જર્જરી મકાન જે તૂટે ને એ ડિમોલિશન કરે છે. અને સાફ સફાઈ માટે કે ભાઈ ડામરનું કોઈ કામ હોય તો પણ એસએમસીનું કોઈ પણ એને લેબરનું કામ હોય તો લેબર મોકલે ત્યાં. શું કહેશો આ બાબતે? આપણે શું કહ્યું છે હવે બધું ખબર જ છે બધાને કે શું ચાલે છે શું નથી. શું ચાલે છે? શું લાગે આપને? આપણે શું લાગે છે કે ભાઈ ગેરકાયદેસર હતું હોય તો નોટિસ મારવાની હતી ને પોતાને વિશ્વાસમાં લઈને કામ કરવાનું હતું તો થોડી ઉતાવળ કરી દીધી. એ ભૂલ થઈ લોકોની. ત્યાં ટોટલ એક જીસીબી લાગેલો હતો ને 2 પોકલેન હતા. કેટલી વાર લાગ્યા ડિમોલિશન કરતા? એ સવારથી સાંજ સુધીમાં થઈ ગયો. એક જ દિવસમાં થઈ ગયો. મોટા મોટા મશીન હતા ને સાહેબ, ફટાફટ તોડી નાખ્યા. 4-5 મશીન હતા? હા, 3 મશીન હતા. હવે સુરતમાં નાસિરનગર ડિમોલિશન મામલે નવો વળાંક આવ્યો છે, જ્યાં કાર્યપાલક ઇજનેર રજા પર ઉતરી ગયા છે. જ્યાંગ જીવન રામજીવાલા રજા પર ઉતરી ગયા છે અને ડિમોલિશન મામલે તેઓ ઘેરાયા હતા. આરોપીઓથી બચવા રજા લીધી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ ઝોનની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. જુઓ શું રટણ કરી રહ્યા છે અને કેવું વર્તન કરી રહ્યા છે. હું નહીં બોલું. હું તમને એ જ કહું છું કે તમે નીચે ચેટ. હું નહીં બોલું. હું તમને એ જ કહું છું કે તમે નીચે ચેટ. હું નહીં બોલું. હું તમને એ જ કહું છું કે તમે નીચે ચેટ.
હવે આ મુદ્દે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જી હા, સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે સુરત મહાનગરપાલિકા પોલીસ મળી સોપારી ફોડવાની વાત કરી છે. સમગ્ર મામલે સુરત પોલીસને બહાર રાખી તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રેન્જ આઈજીને સમગ્ર મામલે રિપોર્ટ સોંપવા આદેશ કરવામાં આવ્યો છે. નવનિયુક્ત પદાધિકારીઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. સમગ્ર મામલે બંધ બારણે સરકારે માહિતી મેળવી છે અને હવે મહત્વની વાત કે સુરત ભૂતિયા ડિમોલિશનને લઈ મોટો ખુલાસો કે બિલ્ડરના ઇશારે બાંધકામ તૂટ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બિલ્ડરની બિલ્ડિંગની બાંધકામની મંજૂરી પણ નથી. બિલ્ડરને રસ્તા આપવાના નામે મકાન તોડ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો 10 દિવસ બાદ મહાનગરપાલિકાએ બિલ્ડરને નોટિસ ફટકારી. મંજૂરી વગર કાર્યવાહી મુદ્દે નોટિસમાં ઉલ્લેખ માત્ર પુરાણા કરવા માટેનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બેઝમેન્ટ સુધી બાંધકામ થયું હોવા છતાં તંત્ર મૌન. તંત્રના મૌનને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. 100 મકાનો કોણે તોડ્યા તે પણ એક હજી સવાલ જ છે. સંદેશ ન્યૂઝનો સવાલ સાંભળીએ, કારણ કે મેયરે ફોન કાપી નાખ્યો હતો. શું સુરતના મેયર માયાબેન સંદેશના સવાલથી ભાગી રહ્યા હતા? અને આજે આ જ મુદ્દે કોંગ્રેસને પણ સાંભળીએ. જે રીતે કોંગ્રેસે પણ અનેક સવાલો કર્યા હતા અને કોંગ્રેસે પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા. હવે સાંભળો કે ધારાસભ્ય વિનુ મોરડિયાએ પણ આ જ મુદ્દે તેઓએ વાત કરી હતી અને આ જ મુદ્દે તેઓએ અનેક સવાલ ઉઠાવ્યા હતા. સાંભળો શું થયું હતું નસીરનગરમાં ભૂતિયા ડિમોલિશન મામલે. તપાસની જવાબદારી એસએમસી કમિશનરને સોંપવામાં આવી હતી. એસએમસી કમિશનર એમ નાગરાજે સંબંધિત અધિકારીઓ પાસેથી ડિમોલિશન અંગેનો વિગતવાર રિપોર્ટ મંગાવ્યો હતો. જોકે સવાલ એ ઊભો થાય છે કે જ્યારે એસએમસી કમિશનરના એક આદેશથી શહેરના વિકાસ કાર્યો અને નાગરિકોની સમસ્યાઓના નિરાકરણની પ્રક્રિયા ઝડપથી આગળ વધે છે, ત્યારે નસીરનગર ડિમોલિશન મામલે હજુ સુધી અધિકારીઓએ રિપોર્ટ કેમ નથી રજૂ કર્યો? શું અધિકારીઓ કમિશનરને આદેશને ગંભીરતાથી નથી લઈ રહ્યા? આ સમગ્ર ઘટનાક્રમને લઈ લોકોમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શું આ તપાસ માત્ર કાગળ પરની કાર્યવાહી અને બતાવ પૂરતી જ છે કે પછી વાસ્તવિક જવાબદારી નક્કી કરી અને દોષિત સામે કાર્યવાહી થશે? હવે સૌની નજર એસએમસીની તપાસ અને તેના પરિણામો પણ ટકેલી છે. હવે સાંભળીએ સુરતના ડેપ્યુટી મેયરે શું કહ્યું હતું. ડિમોલેશન થયું છે એ વસ્તુ ધ્યાન પર આવી છે. કમિશનરશ્રી સાથે અમારી ચર્ચા પણ થઈ છે અને કમિશનરશ્રીએ કીધું કે ભાઈ આ તપાસ કરીને જે પણ વ્યક્તિ ગુનેગાર હશે એને 100% સજા કરીશું. પણ તપાસનો વિષય છે એટલે મારાથી એમાં તો કંઈક બોલાતું નથી. પણ જે પણ અધિકારીઓ કે કર્મચારીઓ, જે પણ એજન્સીઓએ જે પણ વ્યક્તિએ ડિમોલેશનમાં ભાગ લીધું હોય તો કમિશનરશ્રીના માધ્યમથી ચોક્કસ એને સજા આપવામાં આવશે. અને હવે આ જ મુદ્દાને સમજીશું, આ જ મુદ્દા પર ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂકી છે. ધારાસભ્ય કતારગામ ધારાસભ્ય વિનુ મોરડિયા જોડાઈ ચૂક્યા છે. અસલમ સાયકલવાલા કોંગ્રેસ નેતા જોડાઈ ચૂક્યા છે અને ઝમીર શેખ એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ જેઓએ પિટિશન દાખલ કરી છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તમામનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. ઝમીરભાઈ, તમને પૂછવા માંગુ છું, આ નસીરનગર ડિમોલિશન મામલે તમે જે પિટિશન દાખલ કરી છે મુખ્ય કાનૂની આધાર પર, શું મને આ પૂરો મુદ્દો સમજવો છે? બેન, એક તો આ નોટિફાઈડ સ્લમ છે. આવે છે મારો અવાજ? જી, આવી રહ્યો છે. એક તો આ નોટિફાઈડ સ્લમ છે. 2005 પછી જ્યારે જવાહરલાલ નહેરુ અર્બન મિશન અમલમાં આવ્યું તે વખતે કેન્દ્ર સરકારના આદેશથી જે સર્વે થયેલું તે વખતે 406 નોટિફાઈડ સ્લમ હતા. તેમાંનું એક આ નોટિફાઈડ સ્લમ છે. બીજી વાત એ છે કે તમે જેમ કહ્યું કે 24 કલાક પહેલા નોટિસ આપવી પડે સ્લમ એરિયા ઇમ્પ્રુવમેન્ટ એન્ડ રીડેવલપમેન્ટ એક્ટ પ્રમાણે. એ નોટિસ તો કોઈ સ્લમની અંદર પ્રવેશ કરીને મેજરમેન્ટ કરવા હોય તો 24 કલાક પહેલા નોટિસ આપવી પડે, ડિમોલિશન માટે નહીં. ડિમોલિશન માટે તો આખી લાંબી પ્રોસેસ છે અને એ પ્રોસેસ ફોલો કરવી પડે. બીજું કે ગુજરાત વિધાનસભામાં પાસ થયેલો કાયદો છે તે ગુજરાત ઇવિક્શન ઓફ અનઓથોરાઇઝ ઓક્યુપન્ટ્સ એક્ટ 1973. એમાં તો ડેપ્યુટી કલેક્ટરે નક્કી કરવાનું કે આ જગ્યા વેધર ધીસ લેન્ડ ઇઝ ઓફ ઓનરશિપ કે આ ગવર્મેન્ટ લેન્ડ છે. નોટિસ ઇસ્યુ કરે, દરેકે દરેક ઝૂંપડાવાસીને નોટિસ ઇસ્યુ કરીને આખી પ્રોસિડિંગ્સ ચાલે અને ત્યાર પછી એમાં હુકમ થાય અને એ હુકમથી જો નારાજ થાય કોઈ તો એ ઉપર બી જઈ શકે.
આવી રીતે ડિમોલિશન કોઈ દિવસ થતું નથી. જી એટલે આ જે આખી બાબત છે તે બિલકુલ કાયદા વિરુદ્ધનું છે. બાકી એક મકાનનું તાળું તોડવું હોય, કોઈ ચોરે તો નાકે દમ આવી જાય, તમે આખો મોહલ્લો સાફ કરી નાખ્યો. આ ગરીબોની આખી તમે વસાહત સાફ કરી નાખી એક દિવસમાં. જી વિનુભાઈ, દિવસે ને દિવસે રહસ્ય ઘેરું બનતું જાય છે. એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે, વિડીયો પણ સામે આવી રહ્યા છે, અનેક સવાલો પણ થઈ રહ્યા છે. કોણે ફેરવ્યું બુલડોઝર? એ જ પ્રશ્ન છે કે બુલડોઝર ફેરવા વાળા અનઓફિશિયલી ગયા હોય એવું લાગે છે. જે અધિકારીઓ ત્યાં હાજર હતા એ અધિકારીઓ અનઓફિશિયલી જે લોકોને કોન્ટ્રાક્ટ આપી અને બોલાવી અને ફેરવું, કારણ કે આ બહુ ગુનાહિત કૃત્ય જે લોકોએ કર્યું છે એવું જણાય છે. કારણ કે અહીંયા કોઈ નોટિસ નથી, કોઈ પ્રકારની પ્રક્રિયા નથી, અને કોર્પોરેશને રેકોર્ડ ઉપર પણ નથી કોઈ ડિમોલિશન કરવા ગયા કે એવું કાંઈ. તો જે લોકો ત્યાં હાજર છે એ લોકોનું આ કૃત્ય છે. જે લોકો હાજર રહીને જે કૃત્ય કરાયું છે એ અત્યારે પ્રાથમિક રીતે એની ઉપર જ આંગળી ચીંધાય. જી અસલમભાઈ, તમે આ ઘટના ઘટી ત્યારથી શરૂઆતથી તમે ત્યાં હાજર જોવા મળી રહ્યા છો. લોકોની સ્થિતિ અત્યારે શું છે, લોકો શું કહી રહ્યા છે, અને બીજી વાત કે તમે ત્યાં શું ગેરકાયદેસર જોયું? વર્ષ 2006માં જ્યારે સુરત શહેરમાં તાપીપુર આવ્યું ત્યારે એના બાદ મ્યુનિસિપલ કમિશનર એ સપર્ણા હતા. એ સપર્ણાજીએ સમગ્ર સુરત શહેરની ઝૂંપડપટ્ટી જે વિસ્તાર છે એનો સર્વે કરાયો હતો, HIN સર્વે. તેમાં આ ઝૂંપડપટ્ટી રેકોર્ડ પર છે. સુરત મહાનગરપાલિકામાં જેટલી પણ ઝૂંપડપટ્ટી છે એમાંની એ સર્વે બાદ સમજી લો કે એ સર્વે બાદ જે શહેરમાં નડતરરૂપ ઝૂંપડાઓ હતા વિકાસના કામ માટે, ચાહે નદી કિનારે હોય, ખાડી કિનારે હોય, TP રોડ પર હોય, તેના માટે ઠરાવો થયા સ્થાયી સમિતિની અંદર વર્ષ 2007માં. ઠરાવ નંબર 1838/2007 કે જે કંઈ ઝૂંપડા આવા હોય તેને વૈકલ્પિક આવાસની ફાળવણી કરવાની પાત્રતા ધરાવતા ઝૂંપડાવાસીને. અને એના માટે જનરલ યોજનામાં જે ગ્રાન્ટ આવી, રાજ્ય સરકારની ગ્રાન્ટ મળીને આવાસો બન્યા. કોફાડ આવાસ, ભેસ્તાન આવાસ, ડિંડોલી ખાતે, જહાંગીરપુરા ખાતે, અને હજારો લોકોને મકાનો મળ્યા અને પુનઃ સ્થાપનથી સ્થળાંતર કરવામાં આવ્યું. દરેક કામમાં કોંગ્રેસ પાર્ટી સકારાત્મક કરી. અમારી પહેલાંથી એક જ માંગ રહેતી હતી કે શહેરનો વિકાસ અટકવું ના જોઈએ, પરંતુ ગરીબોની સાથે અન્યાયના ભોગે તો ના જ થવું જોઈએ. ગરીબોને વૈકલ્પિક આવાસ મળવા જોઈએ. એટલે લગભગ 80-90% ઝૂંપડાવાસીઓને સંતોષકારક રીતે ઝૂંપડા મળતા હતા. જે 5-10% લોકો રહેતા હતા એમને એપ્લેટ કમિટીમાં પછી મળતા મોડે મળતા, પણ એવો કોઈ ઇસ્યુ આવતો નથી. જી અસલમભાઈ, કારણ હું એ જ કહું કે 30 તારીખે હું એ જ કહું કે 30મી મે જે દિવસ હતો એ હું કહું છું કે સુરત શહેર માટે નાલેશી ભર્યો અને કલંકિત દિવસ ગણાય. કે એટલા માટે કે જેમ જલિયાવાલા બાગમાં જનરલ ડાયરે કામ કરેલું તેમ આ સુરત શહેરના SOGના જે DCP છે રાજદીપસિંહ નકુમ અને સુરત મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ અને જૈન જીવન રામજીવાલા અને સુરત સેન્ટ્રલ ઝોનના આસિસ્ટન્ટ ઇજનેરો જે શહેર વિકાસ એમની ટીમ અને જે એજન્સી સેન્ટ્રલ ઝોનની અંદર રોજિંદા ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરતી હોય, જર્જરિત મકાનો તોડતી હોય, એ એજન્સીના સમગ્ર સાધન સામગ્રી સાથે જે પ્રમાણે લોકોને સવારે 9 વાગે લોકો મોહલ્લામાં એ વિસ્તારમાં નાસીનગરમાં પ્રવેશ કરે છે, લોકોને પ્રવેશ કરતાની સાથે ધમકાવે છે કે તમે લોકો ઘર ખાલી કરો. અસલમભાઈ, હું આવું છું તમારી પાસે. મને ઝમીરભાઈ પાસેથી, ઝમીરભાઈ, જે રીતે અત્યારે લોકો પાસે જે પીડિત પરિવારો જે છે તે લોકો પાસે અત્યારે જે કોઈ પણ દસ્તાવેજ છે, તેની પાસે જે રસીદો છે લાઇટ બિલની કે કોઈ પણ પ્રકારની, તેનું કોર્ટમાં કેટલું મહત્વ રહેશે? સાહેબ, કોર્ટમાં 100% એનું મહત્વ રહેશે. કારણ કે 2013ની ગુજરાત સરકારની સ્લમ ઇમ્પ્રુવમેન્ટ માટેની એક પોલિસી છે, અને એ ઉપરાંત ગુજરાત વિધાનસભામાં પસાર થયેલો કાયદો છે 1973નો સ્લમ એરિયા ઇમ્પ્રુવમેન્ટ ક્લિયરન્સ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ એક્ટ 1973. એની અંદર તો એવી જોગવાઈઓ છે કે આ વ્યક્તિઓને આ જગ્યા ભાડા ઉપર પણ આપી શકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર. તો જ્યારે કોઈ જગ્યા ફાજલ પડી હોય અને તેને તમે ગેરકાયદેસર રીતે ડિમોલિશ કરી દો, તો અમે તો બધું જ માંગીશું ગુજરાત હાઈકોર્ટ પાસે. રિહેબિલિટેશનની બધી પ્રક્રિયા અમે કરાવીશું આની અંદર. અને જે કાયદામાં જે જોગવાઈઓ છે તેની બહાર જઈને તો અમે કશું માંગવાના નથી. આ ગરીબ માણસો છે
અને સરકારે જે પોલિસી બનાવી છે એના હેઠળના જ અમે લાભ માંગવાના છીએ. જી વિનુભાઈ, અત્યારે જે પરિવારો હેરાન થઈ રહ્યા છે આકાશ નીચે, તેને લઈ અને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અથવા તો હવે તે લોકો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવશે કે કેમ? શું અત્યારે શું લાગી રહ્યું છે તમને, એ પીડિત પરિવારોનું શું? જે પ્રકારે જે લોકોએ આ કૃત્ય કર્યું છે અને આ જગ્યા પ્રાઇવેટ હતી, પ્રાઇવેટ જગ્યામાંથી જે લોકોએ કર્યું છે એ લોકો આના માટે જવાબદાર છે અને એ લોકોએ વ્યવસ્થા કરવી જોઈએ. જે એને પાપ કર્યું છે એને આ બધી વ્યવસ્થા કરવી જોઈએ. હું માનું છું કે આમાં સરકાર કે કોર્પોરેશન નથી, પણ એની આડમાં આ લોકોએ કૃત્ય કર્યું છે. કોર્પોરેશનના નિયમ મુજબ કોર્પોરેશનની કોઈ નોટિસ કે કોર્પોરેશનનો કોઈ આદેશ રેકોર્ડ ઉપર કોઈ વસ્તુ નથી. ફક્ત ને ફક્ત ડ્રેસ અને એની આડમાં અને આ કામ કર્યું છે, ત્યારે આ બધી જ જવાબદારી એમની બને છે ને એમને સજા એમને જ થવી પડે. જી એમને થશે ગેરકાયદેસર કૃત્ય બાબતે, પરંતુ સરકારની જે પોલિસી છે અને સરકારના જે નિયમો છે તે હેઠળ તો આ લોકો એન્ટાઇટલ ખરા કે નહીં? એટલે જો સ્ટે નહીં મળે તો અસરગ્રસ્ત પરિવારોની આગળની રણનીતિ તેમના માટે શું રહેશે? ઝમીરભાઈ બેન, હું એવી રીતે કેવી રીતે અત્યારે એવું સ્પેક્યુલેટ કરું કે મને સ્ટે નહીં મળશે? કારણ કે બધું કાયદામાં લખેલું છે તે જ અમે તો માંગીએ છીએ, એના બહારનું તો અમે કશું માંગ્યું નથી. જે વાત સાચી છે, પરંતુ અત્યારે જે પીડિત પરિવારોની જે સ્થિતિ છે અને એમનેમ જ બુલડોઝર રાતોરાત ફરી જાય છે અને એકબીજા પર આક્ષેપ કરવામાં આવે છે, ત્યારબાદ જે અત્યારે આ દેશમાં બે એજન્સી એવી છે જેની ઉપર આજે બી ગરીબ માણસને વિશ્વાસ છે. એક તો ભારતની સેના ઉપર અને ભારતની જ્યુડિશિયરી ઉપર. એ સિવાય બીજા કોઈ આ લોકો પર તો અમને કોઈ વિશ્વાસ નથી. તો એટલીસ્ટ અમને જ્યુડિશિયરી જ પ્રોટેક્ટ કરશે. અમે જ્યુડિશિયરી બાબતે કઈ રીતે નિરાશાજનક અમે વાત કરીએ? અને અત્યાર સુધી બી જે ગરીબોને સ્લમની ને બધી પોલિસીનો લાભ આપ્યો છે તો હાઈકોર્ટોએ આપ્યો છે. જી અસલમભાઈ, જે રીતે અત્યારે હવે કોંગ્રેસ પાસે શું રણનીતિ છે પીડિત પરિવારોની બહાર આવવા માટે? તો એક જ વાત છે બેન કે 30 મે અને 1 જૂનના જે કાળો કેર વર્તાવવામાં આવ્યો પોલીસ અને મનપા તંત્રના અધિકારીઓની હાજરીમાં, કારણ કે લોકો એમ જ કીધું કે આ સુરત મહાનગરપાલિકા ડિમોલિશન કરે છે અને સ્થળ પર અધિકારીઓની હાજરી છે. અધિકારીઓ એનો લૂલો બચાવ કરે છે કે અમે રોડ માપણી માટે ગયા હતા. દાખલા તરીકે આરડીડી વિભાગના જે કાર્યપાલક ઇજનેર છે સુજલ પ્રજાપતિ, એનું કામ છે રોડ બનાવવાનું, રોડની કબજો લેવાનું કામ એનું નથી. એ ટાઉન પ્લાનિંગ વિભાગનું કામ હોય, એ લોકલ ઝોનનું કામ હોય છે. પરંતુ એ પણ એક સોપારી ફોડવા માટે અને બિલ્ડરનો હાથો બનીને એ જયંત, જીવન રામજીવાલા, સુજલ પ્રજાપતિ, અર્પણ પરમાર, બોની ગડિયા, જેનિશ પટેલ, ઋષિકેશ પટેલ અને નરેશ ગલચર, આ બધા ઇજનેરોની ટીમ ભેગી થઈ અને સુરત શહેર પોલીસના એસઓજી ડિપાર્ટમેન્ટ રાજદીપસિંહ નકુમના નેતૃત્વ હેઠળ માત્ર બિલ્ડરના લાભાર્થે એ જે ડિમોલિશનની કાર્યવાહી કરી છે એ નિંદનીય છે. અને એ કાર્યવાહી એવી જમીન પર કરી છે કે જે સર્વે નંબર 12 પર હાલ ધારણ કરતા સુરત મહાનગરપાલિકાનું નામ આવે છે. અસલમભાઈ, નામ અત્યારે આક્ષેપ કરવામાં આવે છે, અનેક પુરાવા આવે છે અને અનેક સવાલો પણ થાય છે, પરંતુ અત્યારે જે પીડિત પરિવાર આકાશ નીચે બેઠા છે તેને લઈ અને કોંગ્રેસ શું કરી રહી છે? 50 હું એ જ કહું છું કે આજે 11મો દિવસ થઈ ગયો. આ ગુજરાતની કહેવાતી સંવેદનશીલ સરકાર, ગતિશીલ સરકાર, એને કોઈ પડી નથી, કોઈ એક્શન એના ભ્રષ્ટ અધિકારીઓ પર લીધા નથી કે નથી ગરીબો સાથે ન્યાય કરી શકી છે. એટલે આ સરકારની સંપૂર્ણ જવાબદારી છે, એની નિષ્ફળતા પ્રસ્થાપિત કરી રહી છે. સમય ઓછો છે, આપ દરેક સંદેશ ન્યૂઝ સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર. સરકાર એમનો પણ સાંભળ. તો અત્યારે સવાલ એ જ છે કે અનેક લોકોના ઘર, 100 જેટલા ઘર કોણે તોડ્યા? અનેક સવાલ છે અને જવાબ પર અત્યારે સૌ કોઈની નજર છે. એક બાદ એક ખુલાસા થતા રહેશે અને સંદેશ ન્યૂઝ દરેક અપડેટ આપના સુધી પહોંચાડતું રહેશે. હાલ માટે આટલું જ. નમસ્કાર.